આજના તાજા અને મુખ્ય સમાચાર. રિલીફ રોડ પર સરેઆમ યુવકની હત્યા. પૈસાની લેતી દેતીમાં છરીના આડધડ ઘા ચીકી રહી નાખ્યો. અમદાવાદના રિલીફ રોડ પર પૈસાની લેતી દેતીના ઝઘડામાં એક યુવકને છરીના ઘા ચીકી હત્યા કરવામાં આવી. પોલીસે ગણતરીના કલાકોમાં ફરાર આરોપી સાકિબ શેખની ધરપકડ કરી છે. શહેરના સતત ટ્રાફિકથી ઝમઝમતા રહેલા રિલીફ રોડ પર આજે સરેઆમ તીક્ષ્ણ હથિયારના ઘા ચીકીને એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા જયશંકર રાજપૂતને વટવાના સાકિબ શેખ સાથે પૈસાની લેવડ દેવડને લઈને માથાકૂટ ચાલતી હતી. આજે સકીબે ₹2ની લેતી દેતી લઈને વાત કરવા માટે બોલાવતા જયશંકર પથ્થરકુવા પાસે પહોંચ્યા હતા, જ્યાં સાકિબ અને જયશંકર વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલા સાકિબ પોતાની પાસે રહેલી છરીને લઈને જયશંકર પર તૂટી પડ્યો હતો. ધારદાર છરીના આડધડ ઘા મારતા જયશંકર સ્થળ પર જ લોહીલુહાણ ખાબોચિયામાં ફસડાઈ ગયો હતો. આ સમયે લોકોના ટોળા એકઠા થતાં સાકિર ભાગી છૂટ્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં કારંજ પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે જયશંકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ફરાર આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. કારંજ પોલીસે હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી છે. હાલ આરોપીની પૂછપરછ કરવા સહિત આગળની કાર્યવાહી ચાલી રહી છે.